યુટ્યુબ ચેનલમાં નવા બ્લોગ્સમાં સ્વાગત છે મિત્રો. હું છું ગૌરાંગ. અત્યારે અમે લોકો આવી ગયા છીએ સરદાર ગામનો મેળો ચાલુ થઈ ગયો છે 2024. પાછળ તમે વ્યૂ જોઈ રહ્યા છો બરોબર ને? ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. આજે મેળાનો પહેલો દિવસ છે. હા લઈ લો ભાઈ, પહેલો દિવસ છે મેળાનો મિત્રો. અને અમે આવી ગયા છીએ. સાંજના વાગ્યા છે 6-6:30 જેવું થયું છે. હજી વરસાદ જેવું વાતાવરણ છે. તમને આખો મેળાનો આખો વ્યૂ, ટાઈમિંગ શું છે, કેટલા દિવસ મેળો છે, આપણે હમણાં લોકલ જે છે હમણાં આપણે તો રાજકોટથી આવ્યા છીએ. હા ભાઈ બેઠા છે ને અહીંયા. હા ભાઈ બેઠા બજર એને જ આપણે વાતચીત કરી કેટલા સમય કેટલા ટાઈમ મેળો હોય છે, ક્યારે ચાલુ થાય દર વર્ષે, બધું માહિતી આ વિડીયોમાં આવશે. તો જરૂર બનાવી રહેજો અને વિડીયો ગમે તો આગળ લાઈક કરી નાખજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર ને? હાલો આપણે પૂછી લઈ ભાઈને, આગળ બેઠા છે ને અહીંયા, કેટલો સમય મેળો રહેવાનો છે. ત્યારે વાતચીત કરીને રક્ષાબંધનના 5 દિવસનો મેળો ચાલુ થઈ જાય છે અને 2 સપ્ટેમ્બર સુધી મેળો ખબર આખો દી ચાલુ હોય. 4 થી રાતે 12. તો મેળાના વ્યૂ રાતે 4 થી 12 સમય હોય છે મેળાનો. જોઈ શકો છો મેળો શું છે. 10 મિનિટ 6 તારીખ પછી બહાર નીકળવું પડશે. આજે ખરીદી કરવા મનો મને હાલ જલ્દી હાલ. આ જી ભાઈ કે અંદર તારું ન હાલે ના ભાઈ. મેળાનો વ્યૂ જોઈ લ્યો તમે. અમે અહીંથી રજા લઈ છીએ હવે. બાય બેકગ્રાઉન્ડ ફૂલ મ્યુઝિક વાગે છે. નાઇટ વ્યૂ છે આખો. અત્યારે જોઈ શકો છો હરિદીબેને મકડું લઈ લીધું છે અને ઉતાવળ જ કરે. હાલો 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 હાલો. તમે મેળામાં મિત્રો જે આવ્યા છીએ અંદર, મજા આવી? બહુ મજા આવી, એન્જોય. હવે કંઈક પેટનો કાંટો પૂરવા જાય છે, કંઈક ખાઈ પી લઈ. 7:30-8 જેવું વાગી ગયું છે. વાતાવરણ જો આમ પછી તો રાજકોટ જવાનું છે. હરિદીબેને જો લઈ લીધું છે આમ રમકડું નાનું એવું, જમ્પિંગ પમ્પિંગ મજા આવી. હવે ગયા વખતે આપણે આવ્યા હતા, પાઉંભાજી ખાધી હતી, મજા આવી હતી. કા પાઉંભાજી જાતિ મળવાનું આઈનું ઘરને પહેલાં. હવે અમે એને પાઉંભાજી ખાવા જાય છીએ. પાછી જોઈ લઈ રિટર્ન કેટલા વાગે છે બરોબર ને? રાજકોટ પહોંચવાનું છે અને વાતાવરણ જો વરસાદી થઈ ગયું છે પાછળ ફૂલ. આ ફોકસ નથી થઈ શકતું. પ્રોટેક્ટમાં મિત્રો વિડીયો ઉતાર્યો છે. બાકી જો મેળો જુઓ, પાછળનો વ્યૂ જોરદાર છે. સરદારનો મેળો 2024 9 સપ્ટેમ્બર સુધી અંદર ફૂલ ઘોંઘાટ હતો. તમને વાત ન થઈ કે 9 સપ્ટેમ્બર સુધી અંદર વાત કરીને ભાઈ યારે કે રક્ષાબંધનના 5 દી અગાઉ ચાલુ થઈ જાય છે અને કાંઈક 9 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બર સુધી મેળો હોય છે. હવે આપણે જઈ પાઉંભાજી ખાવા. ખાવી હે ને? ટેસ્ટ કર્યો પાઉંભાજી, બહુ મજા આવી હતી કાલે પણ. આજે ફરતી અમે ટેસ્ટ કરવા આવ્યા હતા. કાલે આવ્યા હતા? હા 2 દી પહેલા. સોરી 2 દી પહેલા મેં આવ્યા હતા. પાઉંભાજી ફૂલ મોજ આવી ગઈ હતી. પાછા આવ્યા એ ભાઈ પાસે વીર તેજાજી ને શું નામ હતું? નામ તો યાદ નથી હવે. તો જઈ હવે સરદાર ગામમાં છે. ચાલો આગળ તમને મળી આગળ વિડીયોમાં. ભાઈ બનાવે પાઉંભાજી ભાઈ. તડકો મારે ભાઈ દબાવીને. હા ભાઈ બન પાઉંભાજી આવી ગઈ છે. ભાજી આવી છે, પાઉં બાકી છે, ગરમા ગરમ છે. લીંબુ સલાડ પાઉં બાકી જે આવવાના. કોઈ ચોક્કસ લુકમાં જ એવી છે, જોરદાર આવે છે. આની પહેલાં અમે આવ્યા હતા નેક્સ્ટ 2 દી પહેલાં, ત્યારે તમે ટેસ્ટ કરી હતી, બહુ મજા આવી ગઈ હતી. છે ભાઈ મસાલા બસાલા બી આમ જોરદાર છે. અને એની ચટણી એક આપે લસણની, એ અમે જોઈએ આગળ આવે છે. કેટલો ભાવ નહીં છે, શું પ્રાઇસ આગળ દીદીબેન કહે છે દાદા. મિત્રો આ ચટણી છે એકદમ જોરદાર રાજસ્થાની છે ભાઈ. આ એકાની ચટણી હતી લસણની નાખીને ખાધી તો મોજ આવી ગઈ. ફૂલ સ્પાઇસી ખાવું હોય થોડુંક તો આ ચટણી નાખીને ખાધો મોજ આવી જાય. મેં જો મિત્રો અહીંયા પાઉંભાજી ટેસ્ટ કરી લીધી છે. જોરદાર ટેસ્ટ પાસ હતી. ખાસ તેમની ચટણી અને પ્રાઇસ લિસ્ટ તમને હમણાં દેખાડી દઉં છું. એડ્રેસ છે આ સરદારનું છે ને, આ બસ સ્ટેન્ડ છે સરદારનું, પેલું એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ આવેલું છે વીર તેજાજી પાઉંભાજી અને પુલાવ.
એકદમ રિઝનેબલ પ્રાઇસ મેનુ તમને દેખાડું આખું પ્રાઇસ આખી એનું પ્રાઇસ છે પાઉંભાજી આખીના 70 રૂપિયા, અડધીના 50. તડકો માર લીધો બનાવે છે પાછો. મિત્રો અમે જમી લીધું છે. પાઉંભાજી એકદમ બેસ્ટ હતી અને 2-3 દી પહેલાં મેં અહીંયા પાઉંભાજી ખાધી હતી. વીર જેજાજી પાઉંભાજી સરદાર બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે આવેલું છે અને પાછળનો વ્યૂ જો મેળવ. અને અમે જઈ રહ્યા છીએ રાજકોટ. રાતના વાગ્યા છે 8:15. દીદી બેન મજા આવે, જોઈ લઈ કેટલા વાગે પહોંચી. રાતના વાગ્યા છે 9 અને નાનો એવો ચાનો હોલ્ડ રાખ્યો છે. આમ ઠાકર ધણી હોટલ એકદમ જોરદાર લોકેશન છે. દીદી બેન અમારે જો ખાટલા ઉપર ચડી ગયા છે આમ, અને ચાની ચુસ્કી મારી રહ્યો છું પાછળ જો ને જોઈ શકો છો. હા જોરદાર લોકેશન છે. જો મિત્રો આખો વ્યૂ જુઓ તમે. આ જમ્પિંગ છે છોકરા માટે એનું, હિંચકા, નપસિયા અને કેવડું જબરદસ્ત ગાર્ડન છે જોઈ શકો છો. અને જમીને અહીંયા આરામથી 1-2 કલાક બેસો ને ફૂલ મોજ આવે. હા અમારા દીદીબેન જો જમ્પિંગમાં જાય છે અને અમે અહીંયા બેઠા છીએ. એવા જો સેલ્ફી માસ્ટર જોઈ શકો છો આખો વ્યૂ. હવે મિત્રો વાગ્યા છે 9:30 જેવું થઈ ગયું છે. પોતા 10 રાતે વાગી જાય. મજા આવી ને? તો પહેલી વાર આવ્યો ને અહીંયા? પહેલી વાર આવ્યો ને અહીંયા? તો હું તો ઘણી વાર આવેલો. હે હા મારા દીદી બેન નું છે હું જવાનું મન નહોતું થતું. ચાલે હવા નિસર જવાનું હોય ને અહીંથી રાજકોટ ભેગા થાય મિત્ર. અહીંથી હજી 8-10 કિલોમીટર છે. તો રાતે 10-10:30 જેવું થઈ જાય. સવારે પછી દીદી બેનને અમારે સ્કૂલે જવાનું હોય ને બહુ મોજ કરી રહ્યા છે. તો સવારથી છે વિડીયો ચાલુ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે નવી જગ્યા મળશો ત્યાં સુધી આવજો.